અહીંયા તણવિલ્લા સકરડા હાલે છે, મેજિક હાલે છે ને. એને પૂછજો કે 17 થી 22 કનુભાઈ બારિયા ધારાસભ્યો હતા અને તમારી પાસેથી એક પણ પોલીસ વાળાએ હપ્તો માંગ્યો છે ખરો? અને 17 પહેલા હું હતો ને 17 પછી હતું, એને પૂછી લેજો. સાહેબ, આપણે હપ્તાની પોલીસ સ્ટેશનમાંથી પૈસાની જરૂર નહોતી, રહેતો તો હું ભાડાના મકાનમાં, અને બહુ મોટી ઓફર આવી, લગભગ બધાને ખબર હશે. મેં કીધું અમે છે ને, અમારા દાદાએ અમને કીધું છે, આમ તો જાહેરમાં ન કહેવાય, પણ આ પેટ ભરાય નહીં તો ફોડી નાખજો, પણ તમારી આબરૂને જવા ન દેતા. કરો ને કે અમે સાંભળીને થાકી જઈને એટલે આવતા બંધ થઈ ગયા. સાહેબ, અહીંયાથી જે કાંઈ પણ કહેવાયું ને એમાં મારો સૂર પુરાવું છું. શિવાભાઈ વિશે ઘણું બધું કહેવામાં આવ્યું એટલે વધારે કાંઈ કહેવું નથી, પણ આ વિસ્તારની પ્રગતિ કરે અને સાચી દિશા આપે એવો ઉમેદવાર તમારા બધાથી ના કહેવાથી કોંગ્રેસ પાર્ટીએ આપ્યો છે. એવા જ આપણા તાલુકાના ઉમેદવારો ચારે છે. અમારા નટુભાઈ પટેલ ઉપસરપંચ છે, 2 ટર્મ પંચાયતમાં રહ્યા છે, અને હું જે દર મહિનાની 20 તારીખે કેમ્પ કરું છું, લગભગ બધા ભાઈઓને ખબર હશે. હું ભાવનગરથી 9, 9:30 આવું, આ નટુ પટેલ અને એમની ટીમ સવારે 7:30 વાગ્યાથી બધાને ચા પાય છે. એવા વનાભાઈ વેગડ, આપણા ગામમાં કોઈ સરપંચ રહ્યું હોય તો 5 વર્ષે હરાવી દઈએ કે નહીં? બહુ સારો માણસ હોય ને તો જ બીજી વાર રિપીટ થાય. આ વનાભાઈ વેગડ રિપીટ થઈને તરસરાના સરપંચ તરીકે આવ્યા છે. એવા જ મહાદેવ તો છે ને અમારા દિલનો ટુકડો છે. દિગુભાઈ અહીંથી બહુ સાચી વાત કરી. અમે એને ઉમેદવારી કરવાનું કીધું તો ધરાર ના પડી. મેં કીધું વાંધો શું છે? કે વાંધો મને 3 વાર હર્યો, હવે મને પોતાને શરમ લાગે કે ન લાગે એમ. સાહેબ, તમારા બધાના ભરોસે, તમારા વિશ્વાસે અમે એને વિશ્વાસ આપ્યો કે મહાદેવ તમે લડો, આ વખતે અમે તમને હારવા નહીં દઈએ. એટલે અમારો વિશ્વાસ તમે ઉપાડશો કે શું કરશો? સન્માનનીય મંચસ્થ મહાનુભાવો, સામે બેઠેલો આપણો કોંગ્રેસનો પરિવાર, અહીંથી જેમ કહેવામાં આવ્યું, સાહેબ આજ પાવઠી વિસ્તારે 2000ની અંદર મને 2963 મતની લીડથી જીતાડ્યો હતો, અને આજ તળાજા વિધાનસભાએ 22માં હું હારી ગયો. ઘણા બધા મતે હાર્યો, ક્યાંક મારી ભૂલ થતી છે, ક્યાંક પાર્ટીનો જુવાળ નહીં હોય, ક્યાંક હિન્દુ મુસ્લિમ થયું છે, પણ 17માં જે મને જીતાડ્યો, ભાવનગરની 7 વિધાનસભામાંથી એક જ તળાજા જીતે, અને તમારા બધાની લાગણી, તમારો બધાનો પ્રેમ જે મને જીતાડ્યો ને, એ ઋણ જિંદગીભર મારા માટે ઊભો છે. અહીંયા બેઠેલામાંથી કોઈ જો એવું કે ભાઈ તમને કનુભાઈને મેં ફોન કર્યો અને કનુભાઈ ફોન ન ઉપાડ્યો, તો તમે મને કોઈ દિવસ તમારા દિલમાં સ્થાન નહીં આપતા. અહીંયા તણવિલ્લા સકરડા હાલે છે, મેજિક હાલે છે ને. એને પૂછજો કે 17 થી 22 કનુભાઈ બારિયા ધારાસભ્યો હતા અને તમારી પાસેથી એક પણ પોલીસ વાળાએ હપ્તો માંગ્યો છે ખરો? અને 17 પહેલા હું હતો ને 17 પછી હતું, એને પૂછી લેજો. સાહેબ, આપણે હપ્તાની પોલીસ સ્ટેશનમાંથી પૈસાની જરૂર નહોતી, રહેતો તો હું ભાડાના મકાનમાં, અને બહુ મોટી ઓફર આવી, લગભગ બધાને ખબર હશે. મેં કીધું અમે છે ને, અમારા દાદાએ અમને કીધું છે, આમ તો જાહેરમાં ન કહેવાય, પણ આ પેટ ભરાય નહીં તો ફોડી નાખજો, પણ તમારી આબરૂને જવા ન દેતા. એટલે મારા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું, હું તળાજાની પ્રજાની લાગણી લઈને આવ્યો છું. એટલે વધારે કંઈ લાંબુ નથી કહેવું, પણ આ તમારી નજર સામે જે રોડ છે ને, નેશનલ હાઈવે, આ રોડ સાહેબ 2013ની સાલમાં મનમોહન સિંહજીએ મંજૂર કરેલો, ભાજપે કરેલો નથી. એણે સુધારો કર્યો. સિમેન્ટ કંપનીઓ પાસે મોટું ફંડ માંગ્યું. સિમેન્ટ કંપનીએ કહ્યું કે ભાઈ તમને અવડું મોટું ફંડ અમે આપીએ તો અમને શું ફાયદો થાય? આવા ઇન્ડિયામાં 7 રોડ બન્યા, ભાવનગરથી સોમનાથ જેવડા. એટલે એમણે સુધારો કર્યો. જે ડામર રોડ હતો
એ ડામર રોડને બદલે સિમેન્ટ કોન્ક્રીટનો રોડ કર્યો. તમે બાઇકને કે ફોર વ્હીલરને સાહેબ બ્રેક મારજો, ટાયરના લાસરા નીકળી જાય. અને આ 7 રોડ બન્યા પછી નવા જે કોઈ પણ નેશનલ હાઈવે બને છે ને સાહેબ બધા ડામરના જ બને છે. આ રોડ નેશનલ હાઈવેમાં સિમેન્ટ કોન્ક્રીટનો ન બનાવાય. આપણા વડીલો કહેતા, તમને બધાને યાદ જ હશે, કાંટો કાઢ્યાનો ગણ ન ભૂલાય. કે નથી કહેતા સાહેબ? તમે જે સવારમાં ઉઠીને પાણી વાળો છો ને કેનાલનું, આ કોંગ્રેસની દેન છે. જે દિવસે હિટાચી નહોતા, જેસીબી નહોતા, ટ્રેક્ટર નહોતા, ગધેડા ઉપર માટીને તગારાથી આ શેત્રુંજીનો ડેમ 1.5 વર્ષમાં પૂરો કરેલો છે. આ અલંગ જે આપણો આખો વિસ્તાર જેના કારણે સમૃદ્ધ બને છે, એ 1983માં કોંગ્રેસના સનત મહેતાએ અલંગ લાવ્યા છે. આ લોકો આવું એકેય મોટો ડેમ બનાવ્યો હોય, એકેય અલંગ શિપયાર્ડ જેવો ધંધો લઈ આવ્યો હોય તો કયો, એટલે અમે શિવાભાઈ અહીંથી હાલતા થાય. કર્યું છે એકેય કામ? અહીંથી વાતો થઈ કે ભ્રષ્ટાચાર બહુ કરે છે, ઉમેદવાર વગોવાઈ જાય એટલે પછી બીજો બદલાઈ નાખે. એટલે કે ભાઈ હું તો ક્યાં હતો એમ. તમે ઉમેદવાર બદલાવાનો વાંધો નથી અમને, પણ તળાજાની અંદર 8 જિલ્લા પંચાયત આવે અને 8 ઉમેદવારો તમારે બદલવા પડે. વિચારજો તરીકા. અને જો આ ઉમેદવારો ખરેખર સારા નહોતા તો તમે એને 21માં ટિકિટ શું કામ આપી? ભાઈ તમે જ આપી હતી, અમે તો કંઈ આપી નહોતી. સારા કામ ન થાય, ભ્રષ્ટાચાર થાય, લોકો ઘરમાં ન ગડવા દેવી પરિસ્થિતિ થાય. દરેક જગ્યાએ ધારાસભામાં ઉમેદવાર બદલી નાખે, જિલ્લા પંચાયતમાં બદલી નાખે, તાલુકાને બદલી નાખે. તો આપણે આ જાગવાનો સમય આવ્યો છે કે નથી આવ્યો? પ્રહલાદભાઈ વાત કરી, માત્ર 460 રૂપિયામાં ગેસનો બાટલો એટલું નહીં, તમારા આરોગ્યમાં દર વર્ષે 25 લાખ રૂપિયા સુધીનો ખર્ચો આવે તો આ ખર્ચો સરકાર ભોગવે એવા ઘણા બધા ફાયદાઓ વિધાનસભાના ઇલેક્શનમાં કોંગ્રેસના એજન્ડામાં હતા. કોંગ્રેસની સરકાર બની અને તમામ ફાયદાઓ રાજસ્થાનની પ્રજાને મળ્યા. ફરીને વિધાનસભાનું ઇલેક્શન આવ્યું તો ભાજપે કરવું પડ્યું. એટલા માટે સરકાર ગઈ હતી. અત્યારે ભાજપની સરકાર છે પણ પ્રજાને આ ફાયદા મળે છે. સાહેબ, બિહારની અંદર દરેક ગૃહિણીને વિધાનસભાના ઇલેક્શન પહેલા 4 મહિના અગાઉ દરેક ગૃહિણીના ખાતામાં 10,000 રૂપિયા જમા કર્યા. હું બહુ જવાબદારીપૂર્વક, અને આપ જોઈ લેજો ન્યૂઝપેપરમાં કે પૂછી લેજો, આપણી કોઈ ગૃહિણીના ખાતામાં 100 રૂપિયા નાખ્યા છે ખરા? શું કામ નથી નાખ્યા? ત્યાં ભાજપનો પગ નહોતો અડતો ને, એટલે પગ અડાડવા માટે ને જીતવા માટે 10,000 રૂપિયા નાખવામાં આવ્યા છે. આપણે ત્યાં તો એને જરૂર પડે કે ન પડે મત દઈ જ દેવાના, માગે કે ન માગે મત દઈ જ દેવાના. એટલે હું કામ આપણને કોઈ ફાયદો આપે? ઉરિયા ખાતરના બધા ખાતરો મોંઘા થયા છે કે નહીં? એમોનિયમ સલ્ફેટ આપણે મોરીસ્યુ જેને કહીએ ને, એના ભાવ 950 હતા ને એના આજે જ 1400 રૂપિયા થયા છે. અને 20-13 એએસપી ખાતરના 1450 હતા ને એના 2250 આજે જ થયા છે. અને સાહેબ, મતદાન પૂરું થવા દો, પેટ્રોલ ડીઝલમાં એટલા જ વધવાના છે. આ વિસ્તારનો હું કાયમી માટે ઋણી છું, પણ 2000માં 25 વર્ષ પહેલાં તમે મને જે લાગણી અને પ્રેમ આપ્યો, 17માં તમે મને જે લાગણીના પ્રેમ આપ્યો, એવો જ લાગણીને પ્રેમ શિવાભાઈ અને એમના 4 ઉમેદવારને હૃદયથી આપો ને એવી વિનંતી કરવા માટે આવ્યો છું.